સંશોધન સમસ્યા એટલે શું? કોઈ અસ્પષ્ટ, અપૂરતી કે અભ્યાસ લાયક પ્રશ્ન જેને ઉકેલવાની જરૂર છે. સંશોધન સમસ્યા પસંદ કરવાનું પ્રથમ પગલું કયું છે? રસના ક્ષેત્રને ઓળખવું. સંશોધન સમસ્યાની લાક્ષણિકતા શું હોવી જોઈએ? સ્પષ્ટ, નિર્ધારિત અને સંભવિત. સંશોધન સમસ્યા ક્યાંથી ઊભી થાય છે? અનુભવ, સાહિત્ય સમીક્ષા અને અવલોકન દ્વારા. સંશોધન સમસ્યા પસંદગી કેમ મહત્વપૂર્ણ છે? યોગ્ય સમસ્યા વિના સંશોધન દિશાહીન બને છે. સંશોધન સમસ્યાનો વ્યાપ કેમ નક્કી કરવો જોઈએ? સમય અને સંસાધનો પ્રમાણે. સંશોધન સમસ્યા કેમ સ્પષ્ટ હોવી જોઈએ? અભ્યાસમાં ગૂંચવણ ન રહે માટે. સંશોધન સમસ્યાનું મુખ્ય આધાર શું છે? વાસ્તવિક જીવનની જરૂરિયાત. સંશોધન સમસ્યા પસંદગી પછી શું કરવું જોઈએ? અભ્યાસ માટે લક્ષ્યો નક્કી કરવા જોઈએ. સંશોધન સમસ્યાની યોગ્ય પસંદગી સુનિશ્ચિત કરે છે? સંશોધનનું સફળ પરિણામ. સંશોધનના સમસ્યાના સ્ત્રોત કયા કયા છે? સાહિત્ય સમીક્ષા, અગાઉના સંશોધન, અવલોકન તથા સામાજિક સમસ્યાઓ. સંશોધન સમસ્યા લિટરેચર રિવ્યુથી કેવી રીતે મળે છે? રિસર્ચ ગેપ શોધીને. સંશોધન સમસ્યા અનુભવથી કેવી રીતે મળે છે? પ્રેક્ટિકલ સમસ્યા ઓળખીને. સંશોધન સમસ્યા સામાજિક પરિસ્થિતિમાંથી કેવી રીતે મળે છે? સમાજની અપૂરતી જરૂરિયાતો જોઈને. સંશોધન સમસ્યા ટેકનોલોજીમાંથી કેવી રીતે મળે છે? નવી શોધોને કારણે ઊભા થતા પડકારોથી. સંશોધન સમસ્યા ચર્ચા અને પરિષદોમાંથી કેવી રીતે મળે છે? નિષ્ણાતોના અભિપ્રાયથી. સંશોધન સમસ્યા પોલિસી મેકિંગ માંથી કેવી રીતે મળે છે? સરકાર અને સંસ્થાની જરૂરિયાતોથી. સંશોધન સમસ્યા ફિલ્ડ ઓબ્ઝર્વેશનથી કેવી રીતે મળે છે? વાસ્તવિક જીવન પરિસ્થિતિ જોઈને. સંશોધન સમસ્યા મીડિયામાંથી કેવી રીતે મળે છે? નવા મુદ્દાઓ અને સમસ્યાઓ જોઈને. સંશોધન સમસ્યાના સ્ત્રોતો ઓળખવાનો લાભ શું છે? અભ્યાસ માટે પ્રાયોગિક દિશા મળે છે. સંશોધન સમસ્યા પસંદ કરતી વખતે પ્રથમ માપદંડ શું હોય છે? સંશોધકનો રસ. સંશોધકનો અનુભવ સમસ્યા પસંદગીમાં કેમ મહત્વપૂર્ણ છે? સમસ્યા ઉકેલવામાં સરળતા રહે. સંશોધન સમસ્યા પસંદગીમાં રિસોર્સિસ કેમ મહત્વપૂર્ણ છે? પૂરતા નાણાં, સમય અને સાધનો જરૂરી છે. સંશોધન સમસ્યા એકેડેમિક વેલ્યુ ધરાવતી હોવી જોઈએ? હા, જ્ઞાનમાં વધારો કરવા માટે. સંશોધન સમસ્યા પ્રેક્ટિકલ વેલ્યુ ધરાવતી હોવી જોઈએ? હા, સમાજ માટે ઉપયોગી ઉકેલ આપવા. સંશોધન સમસ્યા નવીન હોવી કેમ જરૂરી છે? પહેલાથી ન ઉકેલાયેલી હોવી જોઈએ. સંશોધન સમસ્યાનો વ્યાપ કેમ યોગ્ય હોવો જોઈએ? ખૂબ મોટો કે નાનો ન હોવો જોઈએ. સંશોધન સમસ્યાની શક્યતા કેમ તપાસવી જોઈએ? સંશોધક માટે અમલમાં મુકાય તેવી હોવી જોઈએ. સંશોધન સમસ્યા ડેટાની ઉપલબ્ધતા પરથી કેવી રીતે પસંદ થાય છે? પૂરતો ડેટા મળે ત્યારે. સંશોધન સમસ્યા પસંદગીમાં સમય મર્યાદા કેમ મહત્વપૂર્ણ છે? નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય એ હેતુથી. સંશોધન સમસ્યા સ્પષ્ટ રીતે નિર્ધારિત કેમ હોવું જોઈએ? ગૂંચવણ ટાળવા માટે. સંશોધન સમસ્યા પસંદગીમાં ગાઈડન્સ કેમ જરૂરી છે? નિષ્ણાતને માર્ગદર્શન ને યોગ્ય દિશા આપે. સંશોધન સમસ્યા હાઇપોથિસિસ બનાવવામાં કેમ મદદરૂપ છે? સ્પષ્ટ સમસ્યા વિના હાઇપોથિસિસ ન બને. સંશોધન સમસ્યાની પસંદગી સંશોધનની ગુણવત્તા કેમ નક્કી કરે છે? યોગ્ય સમસ્યા ઇક્વલ ટુ ગુણવત્તાયુક્ત પરિણામ. સંશોધન સમસ્યાના માપદંડનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધનને દિશાસૂચક બનાવવું. સંશોધન સમસ્યા પસંદ કરવાની પ્રથમ સ્ટેપ શું છે? સમસ્યાને ઓળખવી. રિસર્ચ ગેપ એટલે શું? જ્યાં સુધી અભ્યાસ ન થયો હોય તે ખાલી જગ્યા. સંશોધન સમસ્યા નિર્ધારિત કરતી વખતે ઓબ્જેક્ટિવ કેમ જરૂરી છે? સંશોધનનું સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું. સમસ્યાની પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરાય છે? મહત્વ, પ્રાયોગિકતા અને સંભવિતતા પર. સંશોધન સમસ્યા પર પ્રિલિમિનરી સ્ટડી કેમ કરવી જોઈએ? શક્યતા ચકાસવા માટે. સમસ્યાની પસંદગી વખતે રિસર્ચ ફિઝિબિલિટી કેમ મહત્વપૂર્ણ છે? વાસ્તવિક રીતે શક્ય હોય તેવું હોવું જોઈએ. સંશોધન સમસ્યાનું સ્ટેટમેન્ટ કેમ લખાય છે? અભ્યાસ માટે સ્પષ્ટ માળખું આપવું. સમસ્યાની પસંદગી બાદ આગળ શું કરવું જોઈએ? હાઇપોથિસિસ બનાવવા જોઈએ. સમસ્યા પસંદગીમાં સુપરવિઝનની ભૂમિકા શું છે? માર્ગદર્શન અને સુધારાઓ. સમસ્યા પસંદગી પ્રક્રિયાનો ઓવરઓલ ગોલ શું છે?
અભ્યાસ માટે યોગ્ય વિષય નક્કી કરવો. સંશોધન સમસ્યા પસંદગીમાં મુખ્ય પડકારો કયા છે? ડેટા સ્કેરિસિટી, રિસોર્સની અછત તથા બાયસ. સંશોધન સમસ્યા પસંદગીમાં બાયસ કેમ ટાળવો જોઈએ? પરિણામો નિષ્પક્ષ રહે તે માટે. સમસ્યા ખૂબ વિશાળ હોવાની ખામી શું છે? અભ્યાસ અધૂરો રહી જાય છે. સમસ્યા ખૂબ નાની હોવાની ખામી શું છે? મહત્વપૂર્ણ પરિણામ ન મળે. સંશોધન સમસ્યા પસંદગીનો ઓવરઓલ ગોલ શું છે? અભ્યાસને પ્રાસંગિક, વ્યવહારુ અને ઉપયોગી બનાવવો. રિવ્યુ ઓફ લિટરેચર એટલે શું? કોઈ પણ સંશોધન વિષય સાથે સંબંધિત પહેલેથી થયેલ અભ્યાસનું સિસ્ટેમેટિક મૂલ્યાંકન. સાહિત્ય સમીક્ષા કેમ જરૂરી છે? સંશોધનમાં પહેલેથી શું થયું છે તે જાણવા અને રિસર્ચ ગેપ શોધવા માટે. રિવ્યુ ઓફ લિટરેચર સંશોધકને શું આપે છે? અભ્યાસ માટે દિશા અને પૃષ્ઠભૂમિ. રિવ્યુ ઓફ લિટરેચરનો મુખ્ય હેતુ શું છે? નવા અભ્યાસ માટે મજબૂત આધાર આપવો. રિવ્યુ ઓફ લિટરેચરથી રિસર્ચ પ્રોબ્લેમમાં શું મદદ મળે છે? સમસ્યાની સ્પષ્ટતા થાય છે. રિવ્યુ ઓફ લિટરેચર હાઇપોથિસિસ બનાવવામાં કેવી રીતે મદદરૂપ છે? અગાઉના તારણોને આધારે અનુમાન રચાય છે. રિવ્યુ ઓફ લિટરેચરથી સંશોધનમાં પુનરાવર્તન કેમ ટળે છે? પહેલેથી થયેલા અભ્યાસોની જાણ રહે છે. રિવ્યુ ઓફ લિટરેચર માટે કયા સ્ત્રોતો વપરાય છે? પુસ્તક, જર્નલ્સ, થીસીસ, ડિઝર્ટેશન, રિપોર્ટ્સ અને વેબસાઇટ. પ્રાઇમરી સોર્સિસ એટલે શું? મૂળ અભ્યાસ કે સંશોધન. સેકન્ડરી સોર્સિસ એટલે શું? સમીક્ષાઓ, સારાંશો અને અહેવાલો. ઓનલાઈન ડેટાબેઝમાંથી સાહિત્ય સમીક્ષા કેવી રીતે થાય છે? ગૂગલ સ્કોલર, JSTOR તથા સોરગતિ મંગાવવા પડે. રિવ્યુ ઓફ લિટરેચરનું પ્રથમ પગલું શું છે? સંબંધિત સાહિત્ય શોધવું. લિટરેચર રિવ્યુ દરમિયાન ફિલ્ટરિંગ કેમ જરૂરી છે? માત્ર પ્રાસંગિક અભ્યાસ પસંદ કરવા માટે. રિવ્યુ ઓફ લિટરેચરમાં ક્રિટિકલ ઇવેલ્યુએશન એટલે શું? અભ્યાસની શક્તિ અને કમજોરી તપાસવી. રિવ્યુ ઓફ લિટરેચર લખતી વખતે સાઇટેશન કેમ જરૂર છે? મૂળ લેખકને શ્રેય આપવા માટે. રિવ્યુ ઓફ લિટરેચરનો સારાંશ કયા રૂપે રજૂ થાય છે? વર્ણનાત્મક, થીમ આધારિત અથવા તો સમયચક્ર પ્રમાણે. રિવ્યુ ઓફ લિટરેચર સંશોધકની જાણકારીમાં શું વધારો કરે છે? સિદ્ધાંતો અને અભિગમની સમજણ આપે છે. રિવ્યુ ઓફ લિટરેચર રિસર્ચ ગેપ કેવી રીતે ઓળખે છે? અભ્યાસમાં જે વિસ્તારો અધૂરા છે તે બતાવે છે. રિવ્યુ ઓફ લિટરેચર પોલિસી મેકિંગમાં કેવી રીતે મદદ કરે છે? આધારભૂત પુરાવા પૂરા પાડે છે. રિવ્યુ ઓફ લિટરેચરમાં પ્લેગેરિઝમ કેમ ટાળવું જોઈએ? બૌદ્ધિક ચોરી અટકાવવા માટે. રિવ્યુ ઓફ લિટરેચરનો ઓવરઓલ ગોલ શું છે? નવા સંશોધનને મજબૂત, પ્રાસંગિક અને આધારભૂત બનાવવો. સંશોધન સમસ્યાની રચના એટલે શું? અભ્યાસ લાયક સમસ્યાને સ્પષ્ટ, ચોક્કસ અને સંભવિત રીતે નક્કી કરવી. સંશોધન સમસ્યાની રચનાનું પ્રથમ પગલું શું છે? રસના વિષયને પસંદ કરવો. રિસર્ચ પ્રોબ્લેમને કેમ ફોર્મ્યુલેટ કરવી જોઈએ? સંશોધનને યોગ્ય દિશા આપવા માટે. સારી રિસર્ચ પ્રોબ્લેમની લાક્ષણિકતા શું છે? સ્પષ્ટ, નિર્ધારિત, સંભવિત અને પ્રાસંગિક. રિસર્ચ પ્રોબ્લેમ ક્યાંથી મળી શકે? સાહિત્ય સમીક્ષા, અનુભવ, અવલોકન, ચર્ચા અને સામાજિક સમસ્યાઓ. રિસર્ચ ગેપ શું છે? અભ્યાસમાં રહેલી ખાલી જગ્યા કે અધૂરું ક્ષેત્ર. રિસર્ચ ગેપ કેવી રીતે ઓળખાય છે? રિવ્યુ ઓફ લિટરેચર દ્વારા. પ્રેક્ટિકલ લાઈફમાંથી રિસર્ચ પ્રોબ્લેમ કેવી રીતે મળે છે? રોજિંદા પડકારો અને જરૂરિયાતો જોઈને. રિસર્ચ પ્રોબ્લેમ પસંદ કર્યા પછી શું કરવું જોઈએ? તેને સ્પષ્ટ રીતે ડિફાઇન કરવું જોઈએ. રિસર્ચ પ્રોબ્લેમની રચનામાં ઓબ્જેક્ટિવ કેમ જરૂરી છે? અભ્યાસ માટે ચોક્કસ લક્ષ્ય નક્કી કરવા. રિસર્ચ પ્રોબ્લેમ નેરો કરવું કેમ જરૂરી છે? અભ્યાસને વ્યવહારુ બનાવવા. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એટલે શું? સમસ્યાનું સ્પષ્ટ વર્ણન કરવું. રિસર્ચ પ્રોબ્લેમને સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમમાં કેવી રીતે રજૂ કરાય? સરળ, ચોક્કસ અને માપી શકાય તેવી ભાષામાં. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનમાં હાઇપોથિસિસની શું ભૂમિકા છે? સમસ્યાને તપાસ માટે ધારણા બનાવવી. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનમાં વેરિયેબલ્સ કેમ મહત્વપૂર્ણ છે? અભ્યાસ માપવામાં આવતા તત્વો નક્કી કરવા માટે. પાયલોટ સ્ટડી પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનમાં કેવી રીતે મદદ કરે છે? શક્યતા ચકાસવામાં. રિસર્ચ પ્રોબ્લેમ સંશોધક માટે રસપ્રદ કેમ હોવી જોઈએ? મોટિવેશન જળવાઈ રહે. રિસર્ચ પ્રોબ્લેમમાં ડેટા અવેલેબિલિટી કેમ મહત્વપૂર્ણ છે? પૂરતા ડેટા વગર અભ્યાસ શક્ય નથી. રિસર્ચ પ્રોબ્લેમ સંભવિત કેમ હોવી જોઈએ? સમય અને સંસાધન અનુસાર પૂરી થઈ શકે તેવી. રિસર્ચ પ્રોબ્લેમ નવીન કેમ હોવી જોઈએ? જ્ઞાનમાં નવું યોગદાન આપે છે. રિસર્ચ પ્રોબ્લેમ પ્રાસંગિક કેમ હોવી જોઈએ? સમાજ કે વિષય ક્ષેત્ર માટે ઉપયોગી.
રિસર્ચ પ્રોબ્લેમ માપી શકાય તેવી કેમ હોવી જોઈએ? તારણો ચકાસી શકાય તેવા બને છે. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનમાં એથિક્સ કેમ જરૂરી છે? અભ્યાસ નિષ્પક્ષ અને નૈતિક રહે તે હેતુ. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનનું આઉટકમ શું છે? સ્ટેટમેન્ટ ઓફ ધી પ્રોબ્લેમ. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશન સંશોધનની દિશા કેવી રીતે નક્કી કરે છે? અભ્યાસની સીમા અને લક્ષ્યો નક્કી કરે છે. રિસર્ચ પ્રોબ્લેમની ખોટી પસંદગીનું પરિણામ શું આવે છે? સંશોધન દિશાહીન અને બિનઉપયોગી બની જાય છે. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશન સંશોધનની ગુણવત્તા કેમ નક્કી કરે છે? યોગ્ય સમસ્યા ઇક્વલ ટુ ગુણવત્તાયુક્ત અભ્યાસ. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશનનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધન માટે યોગ્ય સ્પષ્ટ અને મહત્વપૂર્ણ વિષય નક્કી કરો. હાઇપોથેસિસ એટલે શું? સંશોધન સમસ્યાના સંભવિત ઉકેલ વિશેનું આગોતરું અનુમાન. હાઇપોથેસિસનું મુખ્ય લક્ષણ શું છે? તે ચકાસી શકાય એવી હોવી જોઈએ. હાઇપોથેસિસનો સંશોધનમાં કેમ જરૂરી છે? અભ્યાસને એક દિશા આપે છે. હાઇપોથેસિસ ફોર્મ્યુલેશનનું પ્રથમ પગલું શું છે? સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા કરવી. હાઇપોથેસિસ કેમ સ્પષ્ટ અને ચોક્કસ હોવું જોઈએ? ગૂંચવણ ટાળવા માટે. હાઇપોથેસિસ ફોર્મ્યુલેશનમાં લિટરેચર રિવ્યુ કેમ જરૂરી છે? અગાઉના અભ્યાસ પરથી આધાર મળે છે. હાઇપોથેસિસ સંશોધકના અનુભવ પરથી બને છે. હા, હાઇપોથેસિસમાં વેરિયેબલ્સ એટલે શું? અભ્યાસમાં માપવામાં આવતા તત્વો. હાઇપોથેસિસ ટેસ્ટેબલ કેમ હોવું જોઈએ? આંકડાકીય રીતે ચકાસી શકાય તેવું. હાઇપોથેસિસ રચનામાં પાયલોસ્ટરીનું કાર્ય શું છે? શક્યતા અને સ્પષ્ટતા ચકાસે છે. હાઇપોથેસિસ સ્ટેટમેન્ટ કેવી રીતે લખાય છે? સરળ અને નિર્ધારિત ભાષામાં. હાઇપોથેસિસનો ઓવરઓલ ગોલ શું છે? અભ્યાસ માટે ચકાસી શકાય તેવો માર્ગદર્શક અનુમાન આપવું. હાઇપોથેસિસના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. નલ હાઇપોથેસિસ એટલે શું? કોઈ તફાવત નથી કે કોઈ અસર નથી એવું અનુમાન. અલ્ટરનેટિવ હાઇપોથેસિસ એટલે શું? તફાવત છે કે અસર છે એવું અનુમાન. નલ હાઇપોથેસિસનો ઉપયોગ કેમ થાય છે? આંકડાકીય ચકાસણી માટે આધાર આપે છે. હાઇપોથેસિસ ડિરેક્શનલ એટલે શું? પરિણામની દિશા દર્શાવતું અનુમાન. હાઇપોથેસિસ નોન ડિરેક્શનલ એટલે શું? માત્ર સંબંધ બતાવે છે, દિશા નહીં. સિમ્પલ હાઇપોથેસિસ એટલે શું? 2 વેરિયેબલ્સ વચ્ચેનો સીધો સંબંધ. કોમ્પ્લેક્સ હાઇપોથેસિસ એટલે શું? 2 કરતાં વધારે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ. કેઝ્યુઅલ હાઇપોથેસિસ એટલે શું? કારણ અને પરિણામ દર્શાવતું અનુમાન. એસોસિએટિવ હાઇપોથેસિસ એટલે શું? વેરિયેબલ્સમાં સહસંબંધી દર્શાવે છે. વર્કિંગ હાઇપોથેસિસ એટલે શું? સંશોધન દરમિયાન ઉપયોગમાં લેવાતું પ્રાથમિક અનુમાન. સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ એટલે શું? આંકડાકીય રીતે ચકાસી શકાય એવું અનુમાન. એમ્પિરિયલ હાઇપોથેસિસ એટલે શું? વાસ્તવિક પરિસ્થિતિમાંથી બનેલું અનુમાન. ડિસ્ક્રિપ્ટિવ હાઇપોથેસિસ એટલે શું? પરિસ્થિતિ કે ઘટના વિશેનું વર્ણનાત્મક અનુમાન. રિલેશનલ હાઇપોથેસિસ એટલે 2 કે વધુ વેરિયેબલ વચ્ચેનો સંબંધ. વન ટેલ્ડ હાઇપોથેસિસ એટલે શું? પરિણામ એક દિશામાં બતાવતું અનુમાન. ટુ ટેલ્ડ હાઇપોથેસિસ એટલે પરિણામ બંને દિશામાં હોઈ શકે એવું અનુમાન. હાઇપોથેસિસના પ્રકાર. પસંદગી કયા પર આધારિત છે? સંશોધનના સ્વરૂપ અને લક્ષ્યો પર આધારિત. નલ હાઇપોથેસિસ સ્વીકારવામાં શું દર્શાવે છે? તફાવત કે અસર મહત્વપૂર્ણ નથી. નલ હાઇપોથેસિસ નકારી કાઢવામાં શું દર્શાવે છે? અલ્ટરનેટિવ હાઇપોથેસિસ સ્વીકારાય છે. હાઇપોથેસિસ ટેસ્ટિંગ એટલે શું? આંકડાકીય પદ્ધતિ વડે અનુમાનની ચકાસણી. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં પ્રથમ પગલું શું છે? નલ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ નક્કી કરવી. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં ડેટા કલેક્શન કેમ જરૂરી છે? પુરાવા મેળવવા માટે. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં સ્ટેટિસ્ટિક્સ શું છે? આંકડાકીય પદ્ધતિ વડે ગણતરી. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં લેવલ ઓફ સિગ્નિફિકન્સ એટલે શું? ભૂલ કરવાની સ્વીકાર્ય સંભાવના સામાન્ય રીતે 5%. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં કોન્ફિડન્સ લેવલ એટલે શું? પરિણામ પર વિશ્વાસનું પ્રમાણ 95 થી 99%. ટાઈપ આઈ એરર એટલે શું? સાચી નલ હાઇપોથેસિસને નકારી કાઢવી. ટાઈપ 2 એરર એટલે શું? ખોટી નલ હાઇપોથેસિસને સ્વીકારી લેવી. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં પી વેલ્યુ એટલે શું? પ્રાપ્ત પરિણામોની પ્રોબેબિલિટી. પી વેલ્યુ 0.05 કરતાં ઓછી હોય તો શું થાય? નલ હાઇપોથેસિસ નકારીને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ સ્વીકારાય છે. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં પેરામેટ્રિક ટેસ્ટનું ઉદાહરણ આપો. ટી ટેસ્ટ અથવા તેમજ અનુવાદ.
હાઇપોથિસિસ ટેસ્ટિંગમાં નોન પેરામીટર ટેસ્ટનું ઉદાહરણ ચાઈ સ્ક્વેર ટેસ્ટ. હાઇપોથિસિસ ટેસ્ટિંગમાં ડિસિઝન રૂલ કેમ જરૂરી છે? હાઇપોથિસિસ સ્વીકારવાની કે નક્કી કરવાની. હાઇપોથિસિસ ટેસ્ટિંગમાં સેમ્પલ સાઇઝ કેમ મહત્વપૂર્ણ છે? મોટા સેમ્પલથી પરિણામ વધુ વિશ્વસનીય બને છે. હાઇપોથિસિસ ટેસ્ટિંગનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધનના તારણોની સાચા ચકાસણી. સેમ્પલિંગ એટલે શું? મોટી જનસંખ્યામાંથી થોડી વ્યક્તિઓ કે વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલો નમૂનો. પોપ્યુલેશન એટલે અભ્યાસ માટેની કુલ જનસંખ્યા. સેમ્પલ કેમ લેવાય છે? સમય, ખર્ચ અને શ્રમ બચાવવા માટે. સેમ્પલિંગનું મુખ્ય લક્ષણ શું છે? તે રિપ્રેઝેન્ટેટિવ હોવું જોઈએ. સેન્સસ અને સેમ્પલમાં શું તફાવત છે? સેન્સસમાં આખી જનસંખ્યા અભ્યાસમાં આવે છે, જ્યારે સેમ્પલમાં એક ભાગ આવે છે. સેમ્પલિંગ એરર એટલે શું? સેમ્પલ અને પોપ્યુલેશન વચ્ચેનો તફાવત. ગુડ સેમ્પલની લાક્ષણિકતાઓ કઈ છે? નિષ્પક્ષ, પૂરતી સાઇઝવાળું, પ્રતિનિધિત્વ કરતું. સેમ્પલિંગ ટેકનિક્સ કેટલા પ્રકારના હોય છે? મુખ્યત્વે બે પ્રકાર: પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે શું? જ્યાં દરેક યુનિટને સમાન પસંદ થવાની સંભાવના રહેલી છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એટલે દરેક યુનિટને સમાન તક આપવામાં આવે છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ ઉદાહરણ આપો. લોટરી પદ્ધતિ. સિસ્ટેમેટિક સેમ્પલિંગ એટલે શું? દરેક KTH યુનિટ પસંદ કરવામાં આવે છે. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એટલે શું? પોપ્યુલેશનને ગ્રુપમાં વહેંચીને દરેકમાંથી સેમ્પલ મેળવવો. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગનો ફાયદો શું છે? દરેક સ્તરનું પ્રતિનિધિત્વ થાય છે. ક્લસ્ટર સેમ્પલિંગ એટલે શું? યુનિટ્સના જૂથમાંથી નમૂનો લેવો. ક્લસ્ટર સેમ્પલિંગ ક્યારે ઉપયોગી થાય છે? જ્યારે પોપ્યુલેશન મોટી અને ફેલાયેલી હોય. મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ એટલે શું? સેમ્પલિંગ એક કરતાં વધુ તબક્કામાં થાય છે. એરિયા સેમ્પલિંગ એટલે શું? ભૂગોળીય વિસ્તારો પરથી નમૂનો લેવો. પ્રોબેબિલિટી પ્રપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ એટલે શું? ગ્રુપના કદ મુજબ નમૂનાઓ લેવા. પ્રોબેબિલિટી સેમ્પલિંગ કેમ મહત્વપૂર્ણ છે? બાયસ ઓછો થાય છે અને તારણો વિશ્વસનીય બને છે. પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં રેન્ડમાઇઝેશન કેમ જરૂરી છે? દરેકને સમાન તક મળે. પ્રોબેબિલિટી સેમ્પલિંગ આઉટકમ કેવી રીતે હોય છે? સામાન્ય જનસંખ્યાને પ્રતિનિધિત્વ આપવું. પ્રોબેબિલિટી સેમ્પલિંગ ખર્ચાળ છે? હા, પણ વિશ્વસનીય પણ છે. પ્રોબેબિલિટી સેમ્પલિંગનો ઓવરઓલ ગોલ શું છે? ચોક્કસ અને નિષ્પક્ષ તારણો મેળવવા. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે શું? જ્યાં દરેક યુનિટને સમાન તક મળતી નથી. કન્વેનિયન્સ સેમ્પલિંગ એટલે શું? સરળતાથી મળતા નમૂનાઓને પસંદ કરવા. કન્વેનિયન્સ સેમ્પલિંગની ખામી શું છે? બાયસ વધી શકે છે. પર્પઝિવ સેમ્પલિંગ એટલે શું? સંશોધકની પસંદગી પ્રમાણે નમૂનાઓ લેવા. ક્વોટા સેમ્પલિંગ એટલે શું? પોપ્યુલેશનના ઉપગ્રુપમાંથી નિર્ધારિત પ્રમાણમાં નમૂનાઓ લેવા. સ્નોબોલ સેમ્પલિંગ એટલે શું? એક પ્રતિભાવદાતા બીજા પ્રતિભાવદાતા સુધી પહોંચાડે. સ્નોબોલ સેમ્પલિંગ ક્યાં ઉપયોગી છે? છુપાયેલા કે પહોંચવામાં મુશ્કેલ હોય તેવા સમયમાં. જજમેન્ટલ સેમ્પલિંગ એટલે શું? સંશોધકના અનુભવના આધારે નમૂનાઓ લેવા. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગના મુખ્ય લાભો કયા છે? ઓછો ખર્ચ અને ઝડપથી ડેટા મેળવવો. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગના મુખ્ય પડકાર કયા છે? બાયસ વધારે અને પરિણામ જનરલાઇઝ ઓછું થાય છે. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ આઉટકમ કેવી રીતે હોય છે? મર્યાદિત અને ખાસ પરિસ્થિતિમાં યોગ્ય. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગનો ઓવરઓલ ગોલ શું છે? જ્યારે પ્રોબેબિલિટી સેમ્પલિંગ શક્ય ન હોય ત્યારે તે ઉપયોગી થઈ શકે છે. સેમ્પલિંગ ટેકનિક્સનો મુખ્ય હેતુ ઓછા નમૂનાથી મોટી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરવું. સેમ્પલિંગ ટેકનિક્સ રિસર્ચમાં કેમ જરૂરી છે? સમય, ખર્ચ અને શ્રમની બચત કરવા માટે. સેમ્પલિંગ યોગ્ય રીતે ન લેવાય તો શું પરિણામ આવે છે? પરિણામ ખોટા અને ભ્રામક બની શકે છે. ડેટા કલેક્શન એટલે શું? સંશોધન માટે જરૂરી માહિતી સિસ્ટેમેટિક રીતે એકત્રિત કરવાની પ્રક્રિયા. ડેટા કલેક્શનની પદ્ધતિઓ કેટલી છે? બે: પ્રાથમિક અને દ્વિતીય. પ્રાઇમરી ડેટા એટલે શું? સંશોધક દ્વારા સીધું એકત્ર કરાયેલ ડેટા. સેકન્ડરી ડેટા એટલે પહેલેથી ઉપલબ્ધ ડેટા છે જે અન્ય સ્ત્રોતમાંથી લેવામાં આવેલો. ડેટા કલેક્શનનો મુખ્ય હેતુ શું છે? સંશોધન માટે વિશ્વસનીય અને માન્ય માહિતી મેળવવી. ડેટા કલેક્શનમાં પદ્ધતિ પસંદગી શેના પર આધારિત છે? સંશોધનની સમસ્યા, સમય, સાધનો અને હેતુ પર. ક્વેશ્ચનરી એટલે શું? લખિત પ્રશ્નાવલી જેમાં પ્રતિભાવદાતાએ જવાબ આપવા પડે. ક્વેશ્ચનરી પદ્ધતિના ફાયદા શું છે? ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મોટા નમૂનામાંથી ડેટા મેળવી શકાય છે. ખામી શું છે?
જવાબો અધૂરા અથવા ખોટા હોઈ શકે છે. ક્વેશ્ચનરીના મુખ્ય બે પ્રકાર કયા છે? ક્લોઝ એન્ડેડ અને ઓપન એન્ડેડ. ક્લોઝ એન્ડેડ પ્રશ્નો શું હોય છે? જેમાં વિકલ્પો આપેલા હોય. ઓપન એન્ડેડ પ્રશ્નો શું છે? પ્રતિભાવદાતાને પોતાના શબ્દોમાં યોગ્ય જવાબ આપવા માટેની સ્વતંત્રતા. ક્વેશ્ચનરી લાઇબ્રેરીમાં ક્યાં વપરાય છે? યુઝર સ્ટડી અને સર્વિસ ઇવેલ્યુએશન. ક્વેશ્ચનરી પદ્ધતિમાં પાયલોટ ટેસ્ટિંગ કેમ જરૂરી છે? ખામીઓ સુધારવા માટે. ક્વેશ્ચનરીમાં અનામિકતા કેમ મહત્વપૂર્ણ છે? સચોટ જવાબ મેળવવા માટે. ક્વેશ્ચનરી આઉટકમ શું આપે છે? વપરાશકર્તા અભિપ્રાય અને આંકડાકીય માહિતી. ઇન્ટરવ્યૂ એટલે શું? સંશોધક અને પ્રતિભાવદાતા વચ્ચેની સામસામેની ચર્ચા. ઇન્ટરવ્યૂના મુખ્ય પ્રકાર કયા છે? સ્ટ્રક્ચર, સેમી સ્ટ્રક્ચર અને અનસ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ શું છે? પૂર્વ નિર્ધારિત પ્રશ્નો સાથે લેવામાં આવતું. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ એટલે કે મુક્ત ચર્ચા પર આધારિત ઇન્ટરવ્યૂ. સેમી સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ શું છે? અમુક નક્કી પ્રશ્નો અને ખુલ્લી ચર્ચા. ઇન્ટરવ્યૂ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? ઊંડાણપૂર્વક માહિતી મળી રહે છે. ઇન્ટરવ્યૂ પદ્ધતિની ખામી શું છે? સમય અને ખર્ચ વધારે લાગે છે. ઇન્ટરવ્યૂ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? લાઇબ્રેરિયન સાથે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ પર ચર્ચા કરવા માટે. ઇન્ટરવ્યૂમાં રિપોર્ટ બિલ્ડિંગ કેમ જરૂરી છે? વિશ્વાસ મેળવવા માટે. ઇન્ટરવ્યૂ આઉટકમ શું આપે છે? ગુણાત્મક ડેટા. ઓબ્ઝર્વેશન એટલે શું? વર્તન કે પરિસ્થિતિને સીધી રીતે જોવું. ઓબ્ઝર્વેશનના મુખ્ય પ્રકાર કયા છે? પાર્ટિસિપન્ટ અને નોન પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન એટલે શું? સંશોધક પોતે પ્રવૃત્તિમાં સામેલ થાય. નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન એટલે શું? સંશોધન ફક્ત અવલોકન કરે. ઓબ્ઝર્વેશન પદ્ધતિનો ફાયદો શું છે? વાસ્તવિક પરિસ્થિતિમાંથી સીધી માહિતી મળે. ઓબ્ઝર્વેશન પદ્ધતિની ખામી શું છે? સબ્જેક્ટિવિટી વધે છે. ઓબ્ઝર્વેશન લાઇબ્રેરીમાં કયા ઉપયોગી છે? વપરાશકર્તા વર્તનનો અભ્યાસ કરે છે. ઓબ્ઝર્વેશન સ્ટ્રક્ચર હોય તો તેનો અર્થ શું થયો? નક્કી માપદંડથી કરેલું અવલોકન. ઓબ્ઝર્વેશન અનસ્ટ્રક્ચર હોય તો એનો અર્થ શું થયો? સ્વતંત્ર રીતે અવલોકન. ઓબ્ઝર્વેશન આઉટકમ શું આપે છે? વપરાશકર્તા વર્તન વિશેના તથ્યો. લાઇબ્રેરી રેકોર્ડ એટલે શું? લાઇબ્રેરીમાં રહેલા સત્તાવાર રેકોર્ડ. લાઇબ્રેરી રેકોર્ડ ડેટા કલેક્શનમાં કેમ ઉપયોગી છે? પહેલેથી ઉપલબ્ધ વિશ્વસનીય ડેટા મળે છે. લાઇબ્રેરી રેકોર્ડનું ઉદાહરણ ઇસ્યુ રજિસ્ટર, ઓપેક યુઝેસ અને લોગ. લાઇબ્રેરી રેકોર્ડ્સ પદ્ધતિના ફાયદા શું છે? સમય અને ખર્ચની બચત. લાઇબ્રેરી રેકોર્ડ્સ પદ્ધતિની ખામી શું છે? હંમેશા અપડેટ ન હોય. લાઇબ્રેરી રેકોર્ડ્સ પદ્ધતિમાં કોન્ફિડેન્શિયલિટી કેમ મહત્વપૂર્ણ છે? વપરાશકર્તા માહિતી સુરક્ષિત રાખે છે. લાઇબ્રેરી રેકોર્ડ્સ ડેટા કલેક્શન આઉટકમ શું છે? માત્રાત્મક ડેટા આપે છે. લાઇબ્રેરી રેકોર્ડ્સ પદ્ધતિ ક્યારે વધુ ઉપયોગી છે? યુઝેસ સ્ટેટિસ્ટિક જાણવા માટે. સ્કેલ એટલે શું? પ્રતિભાવદાતાની માનસિકતા કે અભિપ્રાય માપવાની પદ્ધતિ. મુખ્ય સ્કેલ કયા કયા છે? નોમિનલ, ઓર્ડિનલ, ઇન્ટરવલ તથા રેશિયો. લિકટ સ્કેલ શું માપે છે? સહમતિ કે અસંમતિનું સ્તર. રેટિંગ સ્કેલ શું કરે છે? વિષયને ક્રમ કે ગુણાંક આપે છે. ચેકલિસ્ટ એટલે શું? ચકાસવા માટે બનાવેલી બિંદુવાર યાદી. ચેકલિસ્ટ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? સ્ટોક વેરિફિકેશન, યુઝર ફીડબેક. સ્કેલ્સ અને ચેકલિસ્ટ પદ્ધતિનો ફાયદો શું છે? ત્વરિત અને માપી શકાય તેવા પરિણામો. સ્કેલ્સ અને ચેકલિસ્ટની ખામી શું છે? પ્રતિભાવદાતા સાચું ન પણ કહી શકે. ચેકલિસ્ટ સ્ટ્રક્ચર કેમ ગણાય છે? નક્કી મુદ્દા પર આધારિત હોવાથી. સ્કેલ્સ અને ચેકલિસ્ટ આઉટકમ શું આપે છે? આંકડાકીય અને મૂલ્યાંકન આધારિત ડેટા આપે છે. સિમેન્ટિક ડિફરન્શિએશન. સ્કેલ શું છે? બિપોલર એડજેક્ટિવથી માનસિકતા માપવું. સ્કેલ્સ અને ચેકલિસ્ટ પદ્ધતિ ઓવરઓલ ગોલ શું છે? સંશોધન સમસ્યાને માપી શકાય તેવી માહિતી આપવી. ડેટા કલેક્શન મેથડ્સનો ઓવરઓલ ગોલ શું છે? વિશ્વસનીય, માન્ય અને પ્રાસંગિક માહિતી એકત્ર કરવી. યોગ્ય ડેટા કલેક્શન પદ્ધતિ પસંદ કેમ કરવી જોઈએ? તારણોની ગુણવત્તા નક્કી થાય છે. વિવિધ ડેટા કલેક્શન મેથડ્સ એકબીજાને પૂરક કેમ છે? એક પદ્ધતિની ખામી બીજી પૂરું કરે છે. ડેટા એનાલિસિસ એટલે શું? એકત્રિત માહિતીનું ગોઠવણી, સારાંશ અને અર્થપૂર્ણ રૂપાંતરણ. ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે શું? વિશ્લેષણ કરેલા ડેટાથી તારણો કાઢવાની પ્રક્રિયા. ડેટા એનાલિસિસનો મુખ્ય હેતુ શું છે? સંશોધન સમસ્યાના ઉકેલ માટે પેટર્ન અને સંબંધ શોધવા. ડેટા ઇન્ટરપ્રિટેશન કેમ મહત્વપૂર્ણ છે? તારણો સમજવા અને ઉપયોગી બનાવવા માટે. ડેટા પ્રેઝન્ટેશન એટલે શું? ડેટાને ટેબલ, ચાર્ટ, ગ્રાફ જેવા સ્વરૂપે રજૂ કરવા. ડેટા વિશ્લેષણ માટે કઈ બે પદ્ધતિઓ છે? ડિસ્ક્રિપ્ટિવ અને ઇન્ફરન્શિયલ. ટેબ્યુલેશન એટલે શું? ડેટાને પુસ્તક સ્વરૂપે રજૂ કરવા. ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન એટલે શું? આંકડા, ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા રજૂઆત કરવી.
બાય ડાયાગ્રામ શું છે? કેટેગરી મુજબ આંકડા. પાઈ ચાર્ટ શું દર્શાવે છે? કુલમાં દરેક ભાગનું પ્રમાણ. હિસ્ટોગ્રામ ક્યારે વપરાય? સતત ડેટા માટે. ફ્રીક્વન્સી પોલિગોન એટલે શું? ફ્રીક્વન્સી દર્શાવતી બહુકોષીય બહુકોણી રેખા. લાઇન ગ્રાફ શું બતાવે છે? સમય દરમિયાન થતા ફેરફાર. સ્કેટર ડાયાગ્રામ શું બતાવે છે? બે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ. ઓગિવ કર્વ ક્યાં વપરાય છે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી બતાવવા. ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશનનો ફાયદો શું છે? સરળ અને દ્રશ્ય રૂપે સમજાય. ડેટા પ્રેઝન્ટેશન કેમ જરૂરી છે? માહિતીને સરળતાથી રજૂ કરવા માટે. પ્રેઝન્ટેશન ઓફ ડેટાનો ઓવરઓલ ગોલ શું છે? વાચકોને સ્પષ્ટ અને દ્રષ્ટિગોચર માહિતી આપવી. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક એટલે શું? ડેટાનું સારાંશ અને વર્ણન કરવું. મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ક્યાં છે? મીન, મીડિયન અને મોડ. મીન એટલે શું? સરેરાશ મૂલ્ય. મીડિયમ એટલે મધ્યસ્થ મૂલ્ય. મોડ એટલે સૌથી વધુ આવતું મૂલ્ય. ડિસ્પર્સન એટલે શું? આંકડામાં ફેલાવું કે ફેરફાર. રેન્જ એટલે શું? સૌથી મોટા અને નાના મૂલ્યનો તફાવત. વેરિયન્સ એટલે શું? માધ્યથી વિચલનનું સરેરાશ. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું? સરેરાશ વિચલનનું ચોરસ મૂળ. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન શું દર્શાવે છે? સરખામણી ફેરફારનું પ્રમાણ. કોરિલેશન એટલે શું? બે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ. પોઝિટિવ કોરિલેશન શું દર્શાવે છે? બંને વેરિયેબલ સાથે વધે કે ઘટે. નેગેટિવ કોરિલેશન શું દર્શાવે છે? એક વધે ત્યારે બીજું ઘટે. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિકનો ઓવરઓલ ગોલ શું છે? ડેટાને સરળ અને સમજણપૂર્વક રજૂ કરવું. ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક એટલે શું? સેમ્પલ પરથી પોપ્યુલેશન વિશે તારણ કાઢવું. હાઇપોથિસિસ ટેસ્ટિંગ ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિકનો ભાગ છે. હા. પેરામેટ્રિક ટેસ્ટ શું છે? જ્યાં પોપ્યુલેશન પેરામીટર જાણતા હોય. પેરામીટર ટેસ્ટના ઉદાહરણ આપો. ટી ટેસ્ટ, એફ ટેસ્ટ તથા અનોવા. નોન પેરામેટ્રિક ટેસ્ટ શું છે? જ્યાં પોપ્યુલેશન પેરામીટર અજાણ હોય. નોન પેરામેટ્રિક ટેસ્ટના ઉદાહરણ આપો. ચાઇ સ્ક્વેર ટેસ્ટ, મેન વિટની ટેસ્ટ. રિગ્રેશન એનાલિસિસ શું કરે છે? એક વેરિયેબલના આધારે બીજાનું આગોતરું મૂલ્ય નક્કી કરે છે. કોરિલેશન અને રિગ્રેશનમાં તફાવત શું છે? કોરિલેશન સંબંધ બતાવે છે, જ્યારે રિગ્રેશન આગાહી કરે છે. અનોવા ટેસ્ટ ક્યાં વપરાય છે? બે કરતાં વધુ ગ્રુપ્સની સરખામણી કરવા માટે. ચાઇ સ્ક્વેર ટેસ્ટ ક્યાં વપરાય છે? એસોસિએશન તથા ઇન્ડિપેન્ડન્સી ચકાસવા માટે. ઝેડ ટેસ્ટ ક્યારે વપરાય છે? મોટા સેમ્પલ સાઇઝ હોય ત્યારે. ટી ટેસ્ટ ક્યારે વપરાય છે? નાનું સેમ્પલ સાઇઝ હોય ત્યારે. ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક આઉટકમ શું છે? સેમ્પલ પરથી જનસંખ્યા વિશે વિશ્વસનીય તારણ. ઇન્ફેરેન્શિયલ સ્ટેટિસ્ટિકનો ઓવરઓલ ગોલ શું છે? સેમ્પલ આધારિત જનરલાઇઝેશન કરવું. ડેટા ક્લિનિંગ એટલે શું? ખોટા અથવા અધૂરા ડેટાને દૂર કરવા. ડેટા કોડિંગ એટલે શું? ડેટાને સિમ્બોલ કે નંબરો દ્વારા ગોઠવવા. ડેટા ક્લાસિફિકેશન એટલે શું? સમાન લક્ષણ ધરાવતા ડેટાને જૂથમાં વહેંચવા. ડેટા એડિટિંગ એટલે શું? ભૂલો સુધારીને યોગ્ય બનાવવી. ડેટા એનાલિસિસમાં કયા સોફ્ટવેર ટૂલ્સ ઉપયોગી થઈ શકે છે? SPSS, એક્સેલ, આર અને પાયથોન. ડેટા ઇન્ટરપ્રિટેશન વખતે બાયસ કેમ ટાળવું જોઈએ? ખોટા તારણ ન આવે એકથી. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોન્ટેક્સ્ટ કેમ મહત્વપૂર્ણ છે? પરિણામો યોગ્ય રીતે સમજવા માટે. ડેટા ઇન્ટરપ્રિટેશનનો મુખ્ય હેતુ શું છે? અર્થપૂર્ણ તારણો મેળવવા. રિસર્ચ ફાઇન્ડિંગ્સ રજૂ કરવા કઈ પદ્ધતિઓ છે? ટેબલ, ગ્રાફ્સ અને નેરેટિવ્સ. ડેટા ઇન્ટરપ્રિટેશન લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? યુઝર સ્ટડીઝ, યુઝર સ્ટેટિસ્ટિક્સ. ડેટા એનાલિસિસમાં વેલિડિટી એટલે શું? પરિણામોની સાચા. ડેટા એનાલિસિસમાં રિલાયબિલિટી એટલે શું? પુનરાવર્તનમાં સમાન પરિણામ મળે છે. ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન સંશોધનમાં કેવી રીતે મદદ કરે છે? સમસ્યાનો ઉકેલ અને નીતિ બનાવવા. સ્ટેટિસ્ટિકલ પેકેજીસ. સ્પ્રેડશીટ એટલે શું? પંક્તિઓ અને કોલમ પર આધારિત ડેટા ગોઠવવાની પદ્ધતિ. સૌથી લોકપ્રિય સ્પ્રેડશીટ સોફ્ટવેર કયું છે? માઇક્રોસોફ્ટ એક્સેલ. સ્પ્રેડશીટનો મુખ્ય હેતુ ડેટા એન્ટ્રી, વિશ્લેષણ અને પ્રેઝન્ટેશન. સ્પ્રેડશીટમાં ફોર્મ્યુલા એટલે શું? ડેટા પર ગણતરી કરવાની આદેશ રેખા. સેલ રેફરન્સ એટલે ડેટા જ્યાં રાખવામાં આવે છે તે સ્થાન. સ્પ્રેડશીટમાં અબ્સોલ્યુટ રેફરન્સ શું છે? એક ચોક્કસ સેલ ફિક્સ કરવો. સ્પ્રેડશીટમાં રિલેટિવ રેફરન્સ શું છે? સેલ સ્થાન આપમેળે બદલાય છે. સ્પ્રેડશીટમાં ફંક્શનના પ્રકારો કયા છે? મેથ, લોજિકલ, સ્ટેટિસ્ટિકલ, ટેક્સ્ટ ફંક્શન. એક્સેલમાં એવરેજ શું કરે છે? સરેરાશ મૂલ્ય આપે છે. કાઉન્ટ સેલની ગણતરી કરે છે. ઇફ ફંક્શન શું કરે છે? શરત આધારિત પરિણામ આપે છે. સ્પ્રેડશીટમાં ચાર્ટ કેમ બનાવાય છે? ડેટા દ્રશ્ય રૂપે રજૂ કરવા. પાઈ ચાર્ટ શું દર્શાવે છે? કુલમાં દરેક ભાગનું પ્રમાણ.
બાર ચાર્ટ શું દર્શાવે છે? જુદા જૂથોની સરખામણી. સ્પ્રેડશીટમાં પાઇવોટ ટેબલ શું છે? મોટા ડેટાને સમરાઇઝ કરવા. કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ શાના માટે થાય છે? ચોક્કસ શરતો પ્રમાણે સેલ રંગ બદલવા માટે. એક્સેલમાં કોરિલેશન કેવી રીતે કાઢી શકાય? ડેટા એનાલિસિસ ટૂલમાં કોરિલેશન ફંક્શન. એક્સેલમાં રિગ્રેશન એનાલિસિસ શક્ય છે? હા. એક્સેલમાં સોર્ટિંગ શું કરે છે? ડેટાને ક્રમમાં ગોઠવે છે. એક્સેલમાં ફિલ્ટરિંગ શું કરે છે? જરૂરી ડેટા બતાવે છે અને બાકીનું છુપાવે છે. સ્પ્રેડશીટમાં લાઇબ્રેરીમાં ક્યાં ક્યાં ઉપયોગી છે? યુઝર્સ ડેટા અને બજેટ રેકોર્ડ માટે. સ્પ્રેડશીટ રિસર્ચમાં કેમ જરૂરી છે? મૂળભૂત આંકડાકીય વિશ્લેષણ માટે. ગૂગલ શીટનો ફાયદો શું છે? ઓનલાઈન કોલેબોરેશન. એક્સેલમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે કાઢી શકાય? એસટીડીબી બ્રેકેટ ફંક્શન વડે. સ્પ્રેડશીટનો ઓવરઓલ ગોલ શું છે? સરળ અને ઝડપી ડેટાનું મેનેજમેન્ટ. એસપીએસએસ એટલે શું? સામાજિક વિજ્ઞાન માટેનું આંકડાકીય પેકેજ. એસપીએસએસ કોણે વિકસાવ્યું હતું? નોર્મન નાઇન ડેલબેટ અને સી હલ્ડાલી હુલ. એસપીએસએસ કઈ કંપનીનું છે? આઈબીએમ. એસપીએસએસ નો મુખ્ય ઉપયોગ શું છે? જટિલ આંકડાકીય વિશ્લેષણ. એસપીએસએસમાં ડેટા વ્યૂ શું બતાવે છે? કાચો ડેટા. એસપીએસએસમાં વેરિયેબલ વ્યૂ શું બતાવે છે? વેરિયેબલની વ્યાખ્યા. એસપીએસએસમાં ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ શું આપે છે? મીન, મીડિયમ, મોડ અને એસડી. એસપીએસએસમાં કોરિલેશન કેવી રીતે કરાય? એનાલાઇઝ, કોરિલેટ અને બીવે રેટ. એસપીએસએસમાં રિગ્રેશન એનાલિસિસ ક્યાંથી થાય છે? એનાલાઇઝ અને રિગ્રેશન. એસપીએસએસમાં ફ્રીક્વન્સી ટેબલ કેવી રીતે બનાવાય છે? એનાલાઇઝથી ડિસ્ક્રિપ્ટિવ, ડિસ્ક્રિપ્ટિવથી ફ્રીક્વન્સી. એસપીએસએસમાં ક્રોસ ટેબ્સનો ઉપયોગ શું છે? બે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ બતાવવા માટે. એસપીએસએસમાં ચાઇ સ્ક્વેર ટેસ્ટ ક્યાંથી આવે છે? ક્રોસ ટેબ્સ ઓપ્શન દ્વારા. એસપીએસએસમાં ટી ટેસ્ટ કેવી રીતે થાય છે? એનાલાઇઝ અને કમ્પેર મીન્સથી. એસપીએસએસમાં અનોવા ટેસ્ટ ક્યાંથી થાય છે? એનાલાઇઝ, કમ્પેર મીન્સ, વન વે અનોવા. એસપીએસએસમાં આઉટપુટ ફાઇલ શું બતાવે છે? પરિણામો ટેબલ અને ગ્રાફ સ્વરૂપે. એસપીએસએસમાં સિન્ટેક્સ વિન્ડોનો ઉપયોગ શું છે? કમાન્ડ દ્વારા એનાલિસિસ ચલાવવું. એસપીએસએસ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? યુઝર સ્ટડીઝ અને સર્વિસ ઇવેલ્યુએશનમાં. એસપીએસએસમાં રિલાયબિલિટી એનાલિસિસ શું કરે છે? ડેટાની સ્થિરતા માપે છે. એસપીએસએસમાં ફેક્ટર એનાલિસિસનો ઉપયોગ શું છે? વેરિયેબલ્સને જૂથમાં વહેંચવા. એસપીએસએસમાં નોન પેરામેટ્રિક ટેસ્ટ ક્યાંથી થાય છે? એનાલાઇઝ નોન પેરામેટ્રિક ટેસ્ટ. એસપીએસએસમાં ગ્રાફ્સ કેવી રીતે બનાવે છે? ગ્રાફ મેનુ દ્વારા. એસપીએસએસમાં ડેટા ટ્રાન્સફોર્મેશન કેમ જરૂરી છે? વેરિયેબલ્સને બદલવા કે નવું બનાવવા માટે. એસપીએસએસ કેમ લોકપ્રિય છે? યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને વિવિધ આંકડાકીય ટેસ્ટ માટે. એસપીએસએસની મર્યાદા શું છે? મોંઘું સોફ્ટવેર તથા ભારે ડેટા સેટના લીધે ધીરું. એસપીએસનો ઓવરઓલ ગોલ સરળ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વડે વિશ્વસનીય આંકડાકીય વિશ્લેષણ કરવું. બીબ એક્સેલ શું છે? બિબ્લિયોમેટ્રિક એનાલિસિસ માટેનું સોફ્ટવેર. બીબ એક્સેલ કોને વિકસાવ્યું હતું? ઓલ પેર્સને, સ્વીડન. બિબ્લિયોમેટ્રિક્સ એટલે શું? પ્રકાશનો અને સંદર્ભોની આંકડાકીય વિશ્લેષણ. બીબ એક્સેલનો મુખ્ય હેતુ શું છે? સાઇટેશન, કો સાઇટેશન અને બિબ્લિયોગ્રાફિક કપલિંગ કરવું. બીબ એક્સેલમાં ઇનપુટ ડેટા કયા ફોર્મેટમાં લેવાય છે? વેબ ઓફ સાયન્સ, સ્કોપસ, એક્સપોર્ટ ફાઇલ. બીબ એક્સેલ સાઇટેશન એનાલિસિસ શું કરે છે? લેખક કે પ્રકાશનની સાઇટેશનની ગણતરી કરે છે. બીબ એક્સેલ કો સાઇટેશન એનાલિસિસ એટલે શું? બે દસ્તાવેજોને એક સાથે કેટલાક વખત સાઇટેશન મળ્યું તેમાં. બિબ્લિયોગ્રાફિક કપલિંગ એટલે શું? બે દસ્તાવેજો એક સરખા સંદર્ભો શેર કરે છે. બીબ એક્સેલ વર્ડ ફ્રીક્વન્સી એનાલિસિસ શું કરે છે? લેખોમાં શબ્દોના ઉપયોગ વિશ્લેષણ. બીબ એક્સેલ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? રિસર્ચ, ઇવેલ્યુએશન, સાઇટેશન સ્ટડીઝમાં. બીબ એક્સેલ ડેટા વિઝ્યુલાઇઝેશન આપી શકે છે? સીધી નહીં, પેજેક જેપી સાથે કરી શકાય છે. બીબ એક્સેલના ફાયદા શું છે? મફત અને સાઇટેશન એનાલિસિસમાં સૌથી શક્તિશાળી. બીબ એક્સેલમાં મર્યાદા કયા છે? જીયુઆઈ બહુ સરળ નથી અને શીખવું મુશ્કેલ છે. બીબ એક્સેલ આઉટકમ ક્યાં એક્સપોર્ટ થાય છે? ટેક્સ્ટ ફાઇલ, પાજેક ફોર્મેટ. બીબ એક્સેલ ઇમ્પેક્ટ ફેક્ટર એનાલિસિસમાં મદદ કરે છે? હા. બીબ એક્સેલમાં જનરલ મેપિંગ શક્ય છે? હા. બીબ એક્સેલનો મુખ્ય ઉપયોગ કોણ કરે છે? એલઆઈએસ સંશોધકો અને બિબ્લિયોમેટ્રિક. બીબ એક્સેલ ઓપન સોર્સ છે? હા. બીબ એક્સેલ એકેડેમિક લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? રિસર્ચ ઇવેલ્યુએશન માટે. બીબ એક્સેલનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધનના પ્રકાશનનું સાઇટેશન આધારિત વિશ્લેષણ. આર સોફ્ટવેર શું છે? આંકડાકીય વિશ્લેષણ અને ડેટા વિઝ્યુલાઇઝેશન માટેનું ઓપન સોર્સ સોફ્ટવેર. આર કઈ ભાષા પર આધારિત છે? એસ લેંગ્વેજ. આર કોને વિકસાવ્યું હતું? રોસ ઇસાકા અને રોબર્ટ જેન્ટલમેન. આર સોફ્ટવેરનો મુખ્ય ફાયદો શું છે? ઓપન સોર્સ અને શક્તિશાળી લાઇબ્રેરી.
આ લાઇબ્રેરી એટલે શું? ફંક્શનના કલેક્શન સ્ક્રેન પરથી ઉપલબ્ધ થાય. આરમાં ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક કેવી રીતે કાઢી શકાય? સમરી ફંક્શન વડે. આરમાં મી કાઢવા માટે કયું ફંક્શન છે? મી. મીડિયમ માટે મીડિયમ, કોરિલેશન માટે કોર, રિગ્રેશન એનાલિસિસ માટે LM, ટી ટેસ્ટ માટે ટી ડોટ ટેસ્ટ, અનોવા માટે AOV, ચાઇસ્કર માટે CHISQ.test, ડેટા વિઝ્યુલાઇઝેશન માટે આરમાં ડેટા વિઝ્યુલાઇઝેશન માટે કઈ પેકેજ લોકપ્રિય છે? ggplot2. આરમાં હિસ્ટોગ્રામ માટે HIST, બોક્સ પ્લોટ માટે બોક્સ પ્લોટ, સ્કેટર પ્લોટ કેવી રીતે બનાવાય છે? પ્લોટ XY ફંક્શન. આર કેમ રિસર્ચરમાં લોકપ્રિય છે? ફ્રી, શક્તિશાળી અને કોમ્યુનિટી સપોર્ટ. આરમાં બિગ ડેટા હેન્ડલ કરી શકાય છે? હા, પેકેજ વડે. આર સોફ્ટવેરની મર્યાદા કઈ છે? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કઠિન છે. આર ઓપન સોર્સ છે? હા. આ લાઇબ્રેરી ક્યાં ઉપયોગી છે? રિસર્ચ ડેટા એનાલિસિસમાં. આર સોફ્ટવેરનું આઉટપુટ કેવી રીતે હોય છે? ટેક્સ્ટ ટેબલ તથા ગ્રાફ્સના ફોર્મેટમાં. આરમાં મશીન લર્નિંગ ટેકનિક ઉપલબ્ધ છે? હા. આર સોફ્ટવેર પાયથન સાથે સરખાવી શકાય? હા, બંને ડેટા સાયન્સમાં ઉપયોગી છે. આ ડેટા ક્લિનિંગમાં મદદરૂપ થાય છે? હા. આર સોશિયલ સાયન્સમાં કેમ ઉપયોગી છે? સર્વે ડેટાનું વિશ્લેષણ માટે. આર મેડિકલ રિસર્ચમાં કેમ ઉપયોગી છે? ક્લિનિકલ ટ્રાયલ્સ ડેટા એનાલિસિસ માટે. આ નિક કમ્યુનિટી કેમ મહત્વપૂર્ણ છે? સતત નવી લાઇબ્રેરી અને સપોર્ટ આપે છે. થેન્ક યુ.